નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત વિષયમાં આપણે આજે ચોથો પાઠ ભણવાના છીએ, જેનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. એટલે કે જનાર્દન એટલે કે દુષ્ટ માણસનો નાશ કરનાર શ્રી કૃષ્ણ, પશ્ચિમઃ એટલે કે છેલ્લો, અંતિમ અને સંદેશ એટલે એનો જે સંદેશ છે મોકલેલો. એ પાઠનું નામનો અર્થ એવો થાય છે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, એવું આ પાઠનું નામ છે. અહીંયા આ એકાંકી છે, એની અંદર આપણે મહાભારતની કથા વસ્તુને આધારિત છે. એની અંદર આપણને એ જોવાનું છે કે જે ઘટોત્કચ છે, ભીમ અને હિડિંબાનો જે પુત્ર, એ સંદેશ લઈને ધૃતરાષ્ટ્રની જે સભા છે, જે રાજસભા, એની અંદર જાય છે અને એને શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ આપવા માટે જાય છે. અને ત્યારે એ લોકોની જે વાતચીત છે, એ લોકોનો જે સંવાદ છે, એ અહીંયા આ પાઠની અંદર આપણને આપવામાં આવ્યો છે. તો એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. તો સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. એમના રચેલા 13 રૂપકો નાટકો મળે છે કે એને ભાસ નાટક ચક્રમ નામે ઓળખાય છે. અને આ 13 રૂપકો પૈકીના દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. નાટ્યાંશ એટલે શું? નાટકનો એક અંશ. મહાકવિ ભાસનું જે ભાસ નાટક ચક્રમ નામના જે 13 રૂપકો જે છે, 13 નાટકો, એની અંદરનું એક નાટક જે દૂત ઘટોત્કચમ છે, એ નાટકનો એક નાનો અંશ આપણને આ પાઠની અંદર આપવામાં આવ્યો છે, આ એકાંકીમાં આપવામાં આવ્યો છે. આનું કથા વસ્તુ જે છે એ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે સ્ટોરી ક્યાંથી ચાલુ થાય છે, ક્યાં સુધી સ્ટોરી આગળ પૂરી થઈ ગઈ છે અને ક્યાંથી ચાલુ થવાની છે, એટલે આપણને સમજવામાં સરળતા રહે. જો તમે મહાભારત વિશે જાણતા હશો, જોયું હશે, તો તમને ખબર જ હશે કે અર્જુનનો જે પુત્ર હતો અભિમન્યુ, એનું યુદ્ધમાં અન્યાયથી વધ થાય છે અને અન્યાયથી યુદ્ધમાં મારી નાખવામાં આવે છે. અને એના લીધે અર્જુન છે એ ભારે દુઃખી છે, ખૂબ જ દુઃખી થઈ જાય છે. અને હવે એ એવો સંકલ્પ કરી રહી છે કે જેણે મારા પુત્રને માર્યો છે એ લોકોનો હું વધ કરી દઈશ, એ લોકોને હું મારી નાખીશ, એવો એ સંકલ્પ કરી લે છે. અને આવી પરિસ્થિતિમાં હજી પણ યુદ્ધ રોકાય એવી કોઈ રસ્તો હોય તો એ શ્રી કૃષ્ણ જે છે એ એવો એક પ્રયત્ન કરવાનું વિચારે છે કે આટલી બધી ભયાનક પરિસ્થિતિ થઈ ગઈ છે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ છે ચાલુ છે, એની અંદર અર્જુનના પુત્ર અભિમન્યુને અન્યાયથી મારી નાખવામાં આવે છે. અને ક્રોધે ભરાયેલો અર્જુન એવું નક્કી કરી લે છે કે સંકલ્પ કરી લે છે કે હવે આ મારા પુત્રનો વધ કરનારાઓને પણ હું વધ કરીશ. અને આવી પરિસ્થિતિની અંદર પણ શ્રી કૃષ્ણ એકવાર એવો પ્રયત્ન કરી લે છે કે કદાચ જો યુદ્ધ રોકાઈ શકે એમ હોય તો આપણે રોકી લઈએ. તો એ પ્રયત્ન આ એનો અંતિમ સંદેશ છે. ઓકે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર થતા નથી. અને છેવટે ઘટોત્કચ જે છે એ શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશ એ લોકોને સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્ય રસને જન્માવે છે.
ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી પ્રવૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. જે આ મહાકવિ ભાસ છે, જેમણે આ નાટકની રચના કરી છે, જે નાટક લખ્યું છે, એણે શું કર્યું છે? તો ઘટોત્કચ જે છે એ આમ ભલે ભીમનો પુત્ર છે, પરંતુ એક તો પોતે એક રાક્ષસીનો જ પુત્ર છે ને, તો એને શાંતિનો સંદેશ મોકલીને આ મહાકવિ ભાસ છે એણે દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. કઈ રીતે? તો કે એક ઘટોત્કચ જે એક રાક્ષસીનો પુત્ર છે હોવા છતાં પણ એક સારું શાંતિપૂર્ણ વર્તન કરે છે, અને બીજી બાજુ જે દુર્યોધન છે એ મનુષ્યનો પુત્ર હોવા છતાં પણ, એક માનવ હોવા છતાં પણ રાક્ષસ જેવું વર્તન કરે છે. આમ આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે આખા કુટુંબનો વિનાશ નોતરે છે, અને સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. તે તથ્ય એટલે કે તે સત્ય આ રૂપક દ્વારા આપણને અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના કુટુંબ માટે પણ સમાધાનનો સ્વીકાર કરતો નથી, તે અંતે પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરે છે. આમ અહીંયા મહાભારતનો એક નાનકડો પ્રસંગ આપવામાં આવ્યો છે કે જેમાં ઘટોત્કચને શ્રી કૃષ્ણ એક શાંતિદૂત તરીકે પોતાનો છેલ્લો સંદેશ આપવા દુર્યોધન પાસે મોકલે છે, ધૃતરાષ્ટ્ર પાસે, અને દુર્યોધન તેનો આ જે સંદેશ છે એ સાંભળવા તૈયાર થતો નથી, અને છેલ્લે આખા કુટુંબનો એ વિનાશ નોતરે છે. તો હવે આપણે એના જે સંવાદો છે એ જોઈએ. સૌથી પહેલાં છે ઘટોત્કચ પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને અયે અહમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અયે એટલે કે અરે, અયમ એટલે કે આ, અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર એટલે કે પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. અરે તમે પૂજ્ય ધૃતરાષ્ટ્ર છો, એવી રીતે એને પ્રણામ કરતા કહે છે. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા. અનાર્ય એટલે કે અનાર્ય, શતસ્ય એટલે કે 100 પુત્રોના, ઉત્પાદયિતા એટલે કે જનક, પિતા 100 પુત્રોના પિતા. ધૃતરાષ્ટ્રના કેટલા પુત્રો હતા? 100 પુત્રો હતા. અનાર્ય 100 પુત્રો હતા. એવું કહે છે કે અનાર્ય 100 પુત્રોના પિતા ઉપસૃત્ય પિતામહ પાસે જઈને કહે છે કે પિતામહ પાસે જઈને કેમ એવું કહે છે પિતામહ? કારણ કે એના તો એ દાદા થાય ને, એ ભીમનો પુત્ર હતો, એટલે જે ધૃતરાષ્ટ્ર છે એ ભીમના શું થાય? કાકા થાય. એટલે ઘટોત્કચના શું થાય? પિતામહ એટલે કે દાદા થાય. એટલે પહેલાં એવું કહે છે કે અરે તમે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે કે 100 અનાર્ય પુત્રોના જનક, અને પાસે જઈને શું કહે છે? પિતામહ એટલે કે દાદા. અભિવાદયે ઘટોત્કચ, એવું અધૂરું વાક્ય બોલે છે, એવું કહે છે કે અભિવાદન કરું છું, પ્રણામ કરે છે, અને કહે છે કે હું ઘટોત્કચ એટલે કે હું ઘટોત્કચ. આવું અધૂરું બોલવા જાય છે. આવું અધૂરું વાક્ય કેમ બોલે છે? પછી એવું કહે છે કે ન અયમ અક્રમઃ. ન એટલે કે ના, આ તો ક્રમભંગ છે, ક્રમભંગ થયો, એવું કહે છે. એટલે પોતાનું વાક્ય અધૂરું છોડી દે છે. શું કામ એવું કહે છે? આગળ જોઈએ કે યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવો ભવંતમ ભિવાદયંતી. શું કહે છે કે યુધિષ્ઠિરાદયશ્ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે, મે ગુરુઓ એટલે કે મારા ગુરુજનો, ભવંતમ એટલે કે આપને, ભિવાદયંતી એટલે કે અભિવાદયંતી એટલે કે પ્રણામ કરે છે, એવું કહે છે. પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે. પછી પશ્ચાત એટલે કે પછી હું
ઘટોત્કચો અહમ એટલે કે પછી હું ઘટોત્કચ અભિવાદયન એટલે કે અભિવાદન કરું છું એવું કહે છે ઘટોત્કચ પહેલાં એ એવું કહેવા જતો હોય છે કે હું ઘટોત્કચ અભિવાદન કરું છું, પણ એ વાક્ય અધૂરું જ છોડી દે છે અને પછી એવું કહે છે કે હું ક્રમભંગ કરું છું. સૌથી પહેલાં મારા ગુરુઓ જે છે યુધિષ્ઠિર વગેરે એ તમને અભિવાદન કરે છે અને પછી હું ઘટોત્કચ તમને તમારું અભિવાદન કરું છું એવું કહે છે. ધૃતરાષ્ટ્ર કહે છે એહી એહી પુત્ર, એહી એહી એટલે કે આવ આવ, પુત્ર એટલે પુત્ર, આવ આવ પુત્ર એવું કહે છે. ઘટોત્કચ કહે છે કે અહો કલ્યાણ ખલુહુ અત્ર ભવાન, અહો એટલે કે અહો કલ્યાણ ખલુહુ અત્ર ભવાન, આપ તો ખરેખર કલ્યાણકારી છો એવું કહે છે. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહ માહ ભગવાન ચક્રાયુધ, શું કહે છે કે ભગવાન ચક્રપાણી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા આપને કહ્યું છે. એ આવી રીતે કહીને પોતાનો જે સંદેશ લાવ્યો છે એ કહેવા માટે હજી તો જાય છે એટલે કે બોલવાની શરૂઆત કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ગમ સ્થાન એવા આપને કહ્યું છે કે આટલું જ બોલે છે ત્યાં તો ધૃતરાષ્ટ્ર એ આસન ઉપરથી ઉઠીને આસનાત ઉત્થાય એટલે કે આસન ઉપરથી ઉઠીને એવું બોલી જાય છે કે કિમાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ, એવું કહે છે કે ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રધારીએ ભગવાન શ્રી કૃષ્ણે કિમાજ્ઞાપયતિ એટલે કે મારા માટે શું આદેશ આપ્યો છે એવું એ પૂછે છે. તો ઘટોત્કચ કહે છે કે ન એટલે કે ના આસન સ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. આસન સ્થેવ એટલે કે આસન ઉપર બેઠેલા જ, આસન ઉપર બેસીને જ આપે ભવતા એટલે કે આપે શ્રોતવ્યો એટલે કે સાંભળવો જનાર્દનસ્ય સંદેશ એટલે કે જનાર્દન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપણે આસન પર જ બેસીને સાંભળવો જોઈએ એવું કહે છે. અહીંયા સુધીનો ભાષાંતર એકવાર ફરીથી જોઈએ. ઘટોત્કચ જે છે એ ધૃતરાષ્ટ્રની સભામાં પહોંચે છે, રાજસભામાં, ત્યારે પ્રવેશીને એવું કહે છે કે અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે સો અનાર્યો પુત્રોના જનક પાસે જઈને એવું કહે છે કે પિતામહ અભિવાદન કરું છું હું ઘટોત્ક, આટલું બોલે છે એમ અડધું કહીને પછી એવું કહે છે કે ના હું આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે અને પછી હું ઘટોત્કચ આપનું અભિવાદન કરું છું. તો ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે આવ આવ પુત્ર. ઘટોત્કચ કહે છે કે ઓહો આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ શ્રી કૃષ્ણે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. આટલું બોલે છે ત્યાં ધૃતરાષ્ટ્ર પોતાના સ્થાનથી ઉઠી જાય છે અને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન ચક્રધારીએ મારા માટે શો આદેશ આપ્યો છે. તો ઘટોત્કચ કહે છે કે ના આસન પર બેસીને જ આપે, આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. હવે આગળ જોઈએ ધૃતરાષ્ટ્ર શું કહે છે. ધૃતરાષ્ટ્ર કહે છે કે યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશ્યતિ એટલે હવે એ બેસી જાય છે અને બેસીને કહે છે કે જેવી ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા, જેવી ભગવાન ચક્રધારીની ઈચ્છા એવું કહે છે બેસીને. પછી ઘટોત્કચ કહે છે પોતાનો જે સંદેશ લાવ્યો હોય છે એ કહે છે. શું કહે છે? ઘટોત્કચ જે છે એ હવે પોતે જે સંદેશ લાવ્યો છે શ્રી કૃષ્ણનો એ કહેવા માટે જાય છે. ઘટોત્કચ કહે છે કે પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યો હા વત્સ કુરુકુલ પ્રદીપ હા વત્સ યદુકુલ પ્રવાલ. શું કહે છે કે પિતામહ એટલે કે પિતામહ દાદા, શ્રૂયતામ એટલે કે સાંભળો, કે હા વત્સ એટલે કે હાય પુત્ર, અભિમન્યો એટલે કે અભિમન્યુ, હાય પુત્ર, હા વત્સ એટલે ફરીથી હાય પુત્ર, કુરુકુલ પ્રદીપ એટલે કે કુરુકુળના તેજસ્વી દીપક,
હા વત્સ એટલે કે હાય પુત્ર, યદુકુલ પ્રવાલ એટલે કે યદુકુળના અંકુર, અરે રે બેટા યદુકુળના અંકુર એવું કહે છે કે તવ જનનીમ માતુલમ મામપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમાશયા સ્વર્ગમભિતોऽસી પિતામહ. શું કહે છે એને? એવું કહે છે કે તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ પાંડુરાજને મળવાની આશાથી તું સ્વર્ગમાં સીધાવ્યો છે. આવું બધું શું કામ બોલે છે? કારણ કે અભિમન્યુ છે એનું યુદ્ધમાં વધ થઈ ગયો છે એટલે દુઃખમાં એવું બોલે છે કે હાય પુત્ર અભિમન્યુ, હાય કુરુકુળના તેજસ્વી દીપક, તું તારી માતાને, તારા મામાને અને મને પણ ત્યજીને, એની માતા કોણ થઈ? અને મામાને અને મને પણ ત્યજીને પિતામહને મળવા માટે, એટલે કે જે પાંડુરાજ જે છે એ સ્વર્ગમાં છે એને મળવા માટે તું સ્વર્ગમાં સીધાવ્યો છે એવું કહે છે. પિતામહ એટલે કે હે પિતામહ, એક પુત્ર વિનાશાત એટલે કે એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય એટલે કે અર્જુનની તાવત ઈદૃશી ખલુ અવસ્થા એટલે કે અર્જુનની તો ખરેખર એવી અવસ્થા છે કા પુનર્ભવતો ભવિષ્યતિ એટલે કે તો આપની તો વળી કેવી થશે એવું કહે છે. એવું શું કામ કહે છે અહીંયા ઘટોત્કચ? એવું કહે છે કે એક પુત્રના વિનાશથી આ અર્જુનની આવી ખરાબ અવસ્થા છે તો આપની તો કેવી થશે? કેમ એવું કીધું? કારણ કે આના તો કેટલા પુત્રો છે? 100 પુત્રો છે. એટલે એવું કહે છે કે અર્જુને તો એવું નક્કી કરી નાખ્યું હોય છે કે બધાને જ મારી નાખશે, એટલે એને એવો સંદેશ આપવા આવે છે કે જો અર્જુનની એક પુત્રના મૃત્યુથી આવી અવસ્થા છે તો તમારી તો કેવી થશે? તત્ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ પુરુષવ. શું કહે છે કે તો તત્ક્ષિપ્રમ એટલે કે તો શીઘ્ર, જલ્દીથી, ઇદાનીમ એટલે કે પોતાના, આત્મબલાધાન એટલે કે પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો એવું કહે છે. યથા તે પુત્ર શોક સમુત્થિતોऽગ્નિં દહેત પ્રાણમયમ હવિરીતિ. શું કહે છે કે જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે એવું કહે છે કે જે અર્જુન છે એની એવી અવસ્થા છે એક પુત્રના મૃત્યુથી, તો તમારી તો કેવી થશે? તો જલ્દીથી તમે તમારા પક્ષની સંપૂર્ણ જે સેના છે એને પાછી વાળી લો, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણને બાળી ન નાખે એવું કહે છે. એવું કહે છે ત્યારે શકુની એને કહે છે કે યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા વાક્યે વાક્યે યદિ ભવેત સર્વ ક્ષત્રવધઃ કૃતઃ. શું કહે છે શકુની કે યદિ એટલે કે જો, સ્યાદ વાક્ય માત્રેણ એટલે કે જો માત્ર વાક્ય બોલવાથી જ, નિર્જિતેયમ વસુંધરા, વસુંધરા એટલે કે પૃથ્વી, નિર્જિતેયમ એટલે કે જીતાઈ જાય છે. એવું કહે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય, વાક્યે વાક્યે યદિ ભવેત સર્વ ક્ષત્રવધઃ કૃત, અને એક જ વાક્યમાં જો સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો એવું બોલે છે વચ્ચે. આમ આ બોલીને એ એવું કહે છે કે આવું ખાલી તું એમ બોલે છે એનાથી કંઈ વધ થઈ જતો નથી એવું કહીને ઘટોત્કચની વાત છે એને એ પાડવા માંગે છે કે ખાલી બોલવાથી માત્ર એક વાક્યમાં જ કંઈ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય નહીં. એટલા માટે એ આવું આડું બોલે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો એવું કહે છે. તો એનો ઘટોત્કચ શું કહે છે? જવાબ આપે છે કે શકુની રેશ વ્યાહરતી. એવું કહે છે કે આ શકુની બોલે છે, ભો શકુને એટલે કે હે શકુની, આક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. એટલે એવું કહે છે આક્ષાન વિમુચ્ય એટલે કે જુગટાના એ જે રમત રમતો હોય છે શકુની પાસાની, એવું કહે છે કે એ પાસાને છોડીને તું
બાણને ધારણ કરવા યોગ્ય બની જા, એવું કહે છે કે તું બાણને ધારણ કરવા યોગ્ય બની જા, એવું કહે છે. તો દુર્યોધન એવું કહે છે કે ભો ભો પ્રકૃતિમ ગત, એટલે એમ કહે છે કે અરે ઓ પ્રકૃતિમ ગત, પ્રકૃતિ એટલે સ્વભાવ અને ગત એટલે ગયો, કે અરે ઓ આ તો એના સ્વભાવ પર ગયો, એવું કહે છે. કારણ કે ઘટોત્કચે એના મામાને એવું કહ્યું ને, એટલે દુર્યોધન ઊભો થઈને એવું બોલે છે કે જો જો અરે ઓ આ તો એના સ્વભાવ પર ગયો. કેમ એવું કહે છે? કારણ કે એ રાક્ષસીનો પુત્ર છે, એટલા માટે એને એવું કહે છે કે આ તો પોતાના સ્વભાવ પર ગયો. વયમભી ખલુ રૌદ્રાહા રાક્ષસોગ્ર સ્વભાવા, શું કહે છે કે વયમપી એટલે કે અમે પણ, ખલુ એટલે કે ખરેખર, રૌદ્રાહા એટલે કે રૌદ્ર રૂપ ધરાવનારા, રાક્ષસોગ્ર સ્વભાવા એટલે કે રાક્ષસોની જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ, એવું કહે છે. જે દુર્યોધન છે એ એવું કહે છે કે જો આ એના સ્વભાવ પર ગયો, એની પ્રકૃતિ પર ગયો, એના કુળ જેવો જ થયો, પણ એને એવું કહે છે કે અમે પણ ઉગ્ર સ્વભાવવાળા રાક્ષસો જેવા જ છીએ, એવું એને કહે છે. આમ દુર્યોધન જે છે એ ઘટોત્કચને આવું કહે છે. હવે આપણે અહીંયા સુધી જોયું, એનું ફરીથી એકવાર ભાષાંતર જોઈ લઈએ. તો ઘટોત્કચ જ્યારે સભાની અંદર પ્રવેશ કરે છે ત્યારે કહે છે કે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, સો અનાર્ય પુત્રોના જનક, તેની પાસે જઈને કહે છે કે પિતામહ અભિવાદન કરું છું હું ઘટોત્ક. આટલું બોલે છે ત્યાં પાછો એ અધૂરું કહેતા કહે છે કે ના ના, હું તો ક્રમભંગ કરું છું. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપનું અભિવાદન કરે છે, આપને પ્રણામ કરે છે, અને તે પછી હું ઘટોત્કચ આપનું અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે આવ આવ પુત્ર. ત્યારે ઘટોત્કચ કહે છે કે આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ ભગવાન શ્રી કૃષ્ણે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. તો ધૃતરાષ્ટ્ર એવું કહે છે આસન ઉપરથી ઉઠીને કે ભગવાન ચક્રધારીએ મારા માટે શું સંદેશ આપ્યો છે, સાંભળવા માટે આસન ઉપરથી પણ ઉઠી જાય છે. ત્યારે એ ઘટોત્કચ એને એવું કહે છે કે ના ના, આસન પર બેઠેને જ આપે આ સંદેશ સાંભળવો જોઈએ. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે જેવી ભગવાનની આજ્ઞા, એવું કહીને ફરીથી આસન પર બેસી જાય છે. ત્યારે ઘટોત્કચ કહે છે કે પિતામહ સાંભળો. પછી કહે છે કે હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પાંડુરાજ પિતાને મળવા માટે તું સ્વર્ગે સિધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર અવસ્થા છે, તો આપની કેવી થશે? તો શીઘ્ર તમે પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણને બાળી ન નાખે, એવું કહે છે. તો ત્યારે શકુની એવું કહે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય, અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો, એવું એ બોલે છે. ત્યારે ઘટોત્કચ કહે છે ને કે આ શકુની બોલે છે, હે શકુની, તું ઝૂંપટાના પાસા છોડીને બાણને ધારણ કરવા યોગ્ય થઈ જા. ત્યારે દુર્યોધન શું કહે છે કે અરે ઓ આ તો પોતાના સ્વભાવ પર ગયો, અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધરાવનારા રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. તો અહીંયા સુધી આપણે ઘટોત્કચ અને ધૃતરાષ્ટ્રની જે સભા છે એનો સંવાદ જોયો. હવે આપણે આગળના ભાગની અંદર આગળ શું થયું તે જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.